વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠામાં અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યની વિજય। ભગવાન શ્રી રામ સીતા માતાને લંકામાંથી રાવણનો વધ કરી અને અયોધ્યામાં આવતા અયોધ્યાવાસીઓએ ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેને હિન્દુ સમાજમાં વિજયાદશમી તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે। આ વર્ષે ડીસામાં શ્રી રામ સેના દ્વારા ભવ્ય રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 61 ફૂટ ઊંચો રાવણ, 51 ફૂટ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું પણ દહન કરવાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડીસા હવાઈ પિલર ખાતે સાંજે 5 વાગે વિધિવત રીતે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, જેમાં ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ઝાંખીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રામ સેના દ્વારા આજે મીડિયા સાથે સંબોધનમાં જણાવ્યું હતું કે અંદાજિત 50,000થી પણ વધારે જનતા આ રાવણ દહન કાર્યક્રમમાં આવવાની હોવાથી ડીસા તેમજ આજુબાજુની જનતાને આ ભવ્ય કાર્યક્રમમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। તેમજ ઘણા વર્ષો બાદ ડીસામાં રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં એક અનેરો ઉત્સાહ અને લાગણીઓ હોવાથી આ કાર્યક્રમ ભવ્ય અને સફળતાથી ઉજવણી કરવામાં આવશે તેવું આયોજકો તરફથી જાણવા મળ્યું હતું। જય જય શ્રી રામ। ડીસા શહેરમાં દશેરાના દિવસે સાંજે હવાઈ પિલર ખાતે રાવણ દહનનું સરસ અને સુંદર આયોજન કરેલું છે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલા છે। તો ડીસા શહેરને અને તાલુકાને ધર્મપુરની જનતા હવાઈ પિલર આવા હાર્દિક આમંત્રણ છે। આવો નિહાળો અને આપણા તાલુકા માટેનો આ સુંદર કાર્યક્રમને આપ દીપાવો એવો મારું હાર્દિક હાર્દિક આમંત્રણ છે। જય જય શ્રી રામ। અસત્ય પર સત્યનો વિજય એટલે રાવણ દહનનો મહોત્સવ। શ્રી રામચંદ્ર ભગવાને જ્યારે વનવાસમાંથી રાવણ પર વિજય મેળવીને પોતાના ઘરે વચ્યા એટલે સૌ નગરજોને વિજય ઉત્સવ મનાવ્યો હતો। એ વિજયાદશમીના દિવસે ડીસાનગરમાં શ્રી રામ સેના વતી આપ સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ છે। આ વિજયાદશમીની અંદર 61 ફૂટનું રાવણનું પ્રતિમા છે, 51 ફૂટ। ઓકે, જય શ્રી રામ। આવતીકાલે સાંજે 5 વાગે હવાઈ પિલ્લર ખાતે શ્રી રામ સેના દ્વારા અતિ ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેનો અસત્ય ઉપર સત્યનો વિજય અને ક્રોધ અને અહંકારના પ્રતીક એવા રાવણ સાથે મેઘનાથ અને કુંભકર્ણનું પણ દહન કરવાનું છે। સાથે સાથે વિવિધ શાળાઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ। ભારત માતા કી જય। ઘણા વર્ષો પછી લગભગ 2013 કે 14માં અહીં રાવણ દહનનું કાર્યક્રમ થયું હતું, એટલે ડીસા શહેરની પ્રજામાં જે આજે રાવણ દહનનો આવતીકાલે કાર્યક્રમ છે એના માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે। લોકોના લગભગ અમને અંદાજ મુજબ ગ્રાઉન્ડ પર કદાચ નાનું પડે એવી અમને અંદાજ છે। આવતીકાલે 2 ઓક્ટોબર દશેરાના દિવસે સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જશે, લગભગ 9 સાડા 9 સુધી કાર્યક્રમ ચાલશે। આખો કાર્યક્રમ ખૂબ સાંસ્કૃતિક સારા પ્રોગ્રામો અને હિન્દુત્વને આસો સુદ દસમ એટલે દશેરો, વિજયાદશમીનો તહેવાર એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય। ભગવાન શ્રીરામે રાવણને પરાસ્ત કરી અને લંકા ઉપર વિજય મેળવ્યો હતો, એ દિવસ એટલે વિજયાદશમીનો દિવસ। વર્તમાન સમયની અંદર